ગાઈસ વેલકમ બેક ટુ માય બ્લોગ ને આજે આપણે જઈએ બીજી વાર વન કવચ અને જોઈ લ્યો કોણ કોણ છે ઇનાયત મુસ્તકીમ એક આ સાયકલ એક આને એક હોકજી ને એક આજે મુસ્તકીમ બસ હવે આપણે વहाँ પહોંચીને મળીએ તો ગાઈસ હવે આપણે પુલમાં પહોંચી ગયા છે જોઈ શકો છો બરાબર અને જો એ લોકોનું કંઈક પડી ગયું છે આ શું પડ્યું આ પુલ પડી ગયા હતા જો ઓલો આવે છે જો કેમ આવે છે જો મગમાં જરાય દમ નથી તો એને અમે ધરાર લઈ બાજી ને હવે જો આઈ નહીં ચાલો ગાઈસ અમે વન કવચ જાડે અહીંયાથી પટાકી છીએ જો એ ધરાર કે તે હિન્દી આવડતી નથી તો કે મારો સીન લે જો ફૂલ પડી ગયા હતા હવે ધ્યાન રાખજો ફૂલની જો આપણે ફૂલે પહોંચ્યા હાલો તમને રસ્તામાં મળી તો ગાઈસ પાછો બ્લોગ એટલે ચાલુ કર્યો કે હવે આપણે પહોંચ્યા ફૂલવટીને નુરી ચોકડીએ અને જો સામે લખ્યું છે આઈલો મોહમ્મદ એટલે રસ્તામાં જીજી આવશે ને એ અમે દેખાડતા જાય જોઈએ હવે રસ્તામાં પાછું શું આવે ગાઈસ હવે આપણે પહોંચી ગયા છે હાઈવે માથે જોઈ શકો છો આપણા વાસે થયો કારણ કે આપણા આગળ જે હોક ને બીજી આવે છે મારો દેખાડ મારો સીન દેખાડ ફૂલ સ્પીડ કરી નાખી છે ફૂલ સ્પીડમાં જાય હજી 20 ની સ્પીડ જ જઈ ના ફૂલ સ્પીડમાં આવો ભાઈ ફૂલ મોજ હાલો આપણે વहाँ પહોંચીને મળી તો ગાઈસ હવે આપણે દરગાહમાં થઈ ગઈ એન્ટ્રન્સ જોઈ લ્યો મેં સાયકલમાંથી ઉતરી ગયો મુસ્તકીમ આઈલો ગયો અંદર દેખાતો નથી મેં જોઈ લ્યો અહીંયા લખ્યું છે વી લવ મોહમ્મદ શું લખ્યું છે કંઈ ખબર નથી મારો સીન લે આ દુરુસ્ત પીર ભાઈ તારો સીન બસ ચાલો હવે આપણે અંદર જઈ દુઆ સલામ કરી હવે આપણે દરગાહમાં આવી ગયા છીએ ફૂલ બુલ લઈ દીધા છે જોઈ શકો છો આ દરગાહ છે મુસ્તકીમ ને આ ટોપી અંદર હશે ને આ છે અંદર ટોપી આપણે અંદર મારો દેખાડ મારો તમે દુઆ સલામ કરી લેજો આર્યુ ઇનાયત ઓ ભાઈ તું ઘડી ઘડી બોલ નહીં લઈ લે જોઈ લે આપણે અંદર એન્ટર થઈ ગયા જી જોઈ શકો છો અહીંયા વજુ અંદર મજાર શરીફ છે અને વજુ અલે પકડ તો ઇનાયત અલે બે ઇનાયત ભીના હાથે નાડ ને ભાઈ બસ બસ બંધ કર હવે આપણે અંદર આવી ગયા છીએ લાવતો ભાઈ મને ટોપી મજાર શરીફ તો ભાઈ હવે આપણે કબ્રસ્તાનમાં જઈએ છીએ ફૂલ ચડાવવા આગળ જઈએ ઇનાયતને બીક તો લાગે છે કે બપોરાળે જવાય ને જવાય તો આપણે આયલા જઈએ અહીંયા જો બધા રીએ છે જો તો ખાલી અહીંયા સાપને નીકળવાના ચાન્સ વધારે જો ખાલી અહીંયા તો જો જૂની ગાડી પડી છે ગાડી સારા માયલી જો રામપિયાથી આ બધું કબ્રસ્તાન છે દુરુસ્ત પીરના અંદર જો કે બધા જોયું જ હશે તો એકવાર દેખાડ દે આ ભાઈને શું થાય છે આપણે સલામ દુઆ ભરી લીધી છે આ લોકો બધા પાણી પી લીધું છે બરાબર ને હવે આપણે જઈએ છીએ વન કવચ વ્લોગ આપણે જરાક મસ્તીમાં બનાવ્યો છે એટલે સારું ના બન્યું હોય તો વાંધો નહીં જેવો બન્યો હોય સાયકલો થઈ જાય કમ્પ્લીટ તો હવે આપણે વન કવચ ઝૂલા ખાઈ મજા આવશે હવે આપણે વન કવચમાં પૂછી ગયા છે નોલાન જો યાટા મારે છે ને અમે બે ખાઈ ગઈએ ઝૂલા હલો રે અમે આ મુસ્તકીમ જો ખાલી એના ભાઈને છે ને મોટા જેમ રહેવું છે દેખાય છે ચાલો હવે આપણે ઝૂલા ખાઈને મળી બાજી કંઈક કરવું તો પડે ને જો એક તો તડકો એવો ને જો અમે બે ભાઈબંધ આ નંગ જ છે ને જો ફેરાવ ફેરાવ મજા આવશે ફેરાવ એમ ના ફેરાવ એમ ના ફેરાવ હેન્ડલ આ નીચે ઉતરીને ફેરાવ નીચે ઉતરી હાટ હાટ હવે તું ફેરાવ એ આ બ્લોક લાવ મે જોઈ લઉં લાવ મને ફેરાવે લાવ હા પણ હવે હાલ તું ફેરાવ હલો તને પકડવાય નહીં એમ ના પકડાવાય આમ આમ હા એ चलो गाइस हम देखो यहाँ पे एक
ઝૂલા બુલા ખાઈ લીધા છે. જોઈ લો ઇનાયત મુસ્તકીમ ઇનાયત ને હું હવે આપણે નીકળી જઈએ. એટલે ઇદરુસ પીધે ઠંડુ પાણી પીસી અને પછી આખી ઘરે. અને તો હવે આપણે વનકવચની બહાર નીકળી ગયા છીએ. તો સાયકલ ઉપર રેડી બરાબર બધા સાયકલમાંથી રેડી છે. અને હવે આપણે જ્યાંથી નૂરી ચોકડીએ ચા પાણી પીસી ને પછી જ્યાંથી ઘરે. તો હવે આપણે આવી ગયા છીએ અલીનજરમાં પાન ખાવા. અમે 3 જણા જ છીએ. પાન ખાઈ અને ઘરે જઈને મળી. હવે અમે વનકવચથી આવી ગયા છીએ. હું ને જો લો ને જો ઓલો જઈને મુસ્તકીમ છે એના ઘર આગળ. હવે અમે છે ને જો આ ને એટલે હવે અમે જાય છીએ એના ઘરે. અને આજનો બ્લોગ ત્યાં લગીને કોમેન્ટ કરો બીજા બ્લોગ માટે. બાય.